સુરત જિલ્લામાં કામરેજ 4 રસ્તા નજીક નેશનલ હાઈવે 48 પર આવેલો સર્વિસ રોડ જાણે નદીમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે અને રસ્તો બ્લોક કરી દેવાની ફરજ પડી છે। મહત્વનું છે કે આ વિસ્તારોમાં પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં દર વર્ષે ચોમાસામાં પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળે છે, જે વહીવટી તંત્રની પોલ ખોલી રહ્યું છે। હાઈવે પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના લીધે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। જી હા, આપણે વાત કરી રહ્યા છીએ સુરતની કે જ્યાં વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયું છે। આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો કે કામરેજ હાઈવેનો સર્વિસ રોડ કેવી રીતે નદીમાં ફેરવાઈ ગયો છે, વાહન વ્યવહાર ખોરવાયો છે। ત્યારે લાખોના ખર્ચ છતાં હાઈવે પર પાણી ભરાયા છે, ત્યારે તંત્ર સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે। નેશનલ હાઈવે 48 પર આ ભારે ટ્રાફિક જામ જે સર્જાયો હતો વરસાદના કારણે ઘૂંટણસમા પાણી જેવી રીતે ભરાયા છે, ત્યારે આ હાઈવે જે છે તે નદીમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક જ લેનમાંથી વાહન પસાર કરવા મજબૂર બન્યા છે, જેથી કરીને ટ્રાફિક જે છે તે વધી ગયો છે। અહીંયા હું ફસાયેલો છું આ પાણીમાં। હાઈવે ઉપર પણ સિંગલ લાઈન હાલે છે, હાઈવે પણ બ્લોક થઈ ગયો છે, જોઈ શકો તમે। અને અહીંયા કમર લગી પાણી સર્વિસ રોડ અને મેન હાઈવે પર આવી ગયું છે। કોઈ તંત્રને કોઈ અહીંયા દેખાતું નથી। થોડું તંત્ર આવે કોઈ આમાં જાનહાનિ થાય તો આનું જવાબદાર કોણ રહે છે? નેતાઓને તો આમાં ક્યાં, નેતાને તો બધી ખબર જ છે, કરવું નથી, કોઈને કાંઈ કરવું નથી। સમસ્યા આ એક જગ્યાએ નથી, આવો રસ્તો સીમાડા ગામ ટોટલ જગ્યાએ બસ અમે કામ કરી નાખ્યા, અમે મોનસૂન કાર્યવાહી કરી નાખી, આ કર્યું તે કર્યું, આવું અમે વર્ષોથી જોઈએ છીએ, પણ કોઈ કાંઈ કરતું નથી। ચૂંટણી ટાણે તો વાયદા અમને એમ લાગે કે અમને સાસમમાં બિહાર છે અને અટાણે પાણીમાં બિહારે છે।